હેલો યુટ્યુબ ફેમિલી, કાવ્યાનિક મિની બ્લોગમાં સ્વાગત છે. મેં મૂકી દીધા છે બટેકા બાફવા, કારણ કે આપણે કરવાના છે બ્રેડ પકોડા. તો અત્યારે બટેકા બફાય ત્યાં સુધીમાં હું નાસ્તો કરી લો. તો હવે બટેકા બફાઈ ગયા છે અને મસાલાની અંદર મેં નાખી દીધું છે કોથમીર, મરચી, લીંબુ, ખાંડ અને થોડા ઘણા બીજા ઘરેલું મસાલા જેમ કે હિંગ ને એવું ને. બાકી તૈયાર એક મસાલો નાખીને વ્રજરાજ મસાલો મેં નાખી દીધો છે અને બટેકાનો માવો મિક્સ કરી દીધો છે અને સાથે મૂકી દીધી છે મીઠી ચટણી. તો હવે બંને વસ્તુ થઈ ગયું છે. હવે ચટણી મારી ચડે છે ત્યાં સુધીમાં હું બ્રેડ ભરી લઉં. તો બ્રેડ બધી જ મારી ભરીને થઈ ગઈ છે રેડી, અને એટલી વારમાં મારી ચટણી પણ મસ્ત મજાની મીઠી બનીને થઈ ગઈ છે રેડી. તો સાથે હવે આપણે બનાવશું મરચાંની ગ્રીન ચટણી. જો કે મેં બધી જ નાખીને ગ્રીન ચટણી બનાવી લીધી. તો તીખી મીઠી ચટણી થઈ ગઈ છે રેડી. અને નીકને ખાવાનું હતું દહીં, વઘારેલું દહીં, તો હું એના માટે દહીં વઘારું છું. તો તેલ અને સાથે વિનુભાઈ આવી ગયા તો એને નાખી દીધો છે ચણાનો લોટ, તપકીરનો લોટ અને મેંદાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, બધું જ નાખીને બ્રેડ પકોડા માટે બરોબર રીતે એને લોટ ડોઈને મિક્સ કરશે. તો હવે મારું તેલ ત્યાં સુધીમાં આવી ગયું હતું. રાઈ, જીરું અને ફૂલ મરચી, ડુંગળી ને ટમેટું નાખીને બરાબર રીતે વઘાર લીધું છે. તો મારું એક બાજુ દહીં વઘારાય છે અને મીનુભાઈ એનો લોટ ડોવે છે. પછી બંને વસ્તુ બરાબર રીતે થઈ જશે એટલે આપણે બ્રેડ પકોડા બનાવી લેશું. તો હવે મારું દહીં તો મસ્ત મજાનું થઈ ગયું છે અને વિનુભાઈનો લોટ પણ ડોવાઈ ગયો છે બ્રેડ પકોડા માટે. તો ચાલો હવે બ્રેડ પકોડા કરીએ. તો હવે વિનુભાઈ એક બાજુ બ્રેડ પકોડા બનાવે છે અને હું બનાવું છું રોટલી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો અમારા આવા કુકિંગ મિની બ્લોગ જોવા માટે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો અત્યારે વિનુભાઈના બ્રેડ પકોડા બને છે ને એક બાજુ મારી રોટલી બને છે. બંને વસ્તુ બની જાય એટલે આપણે ડીશને શેર કરશું કે કેવી બની અને શું શું છે. તો ચાલો હવે વિડીયો પસંદ આવે તો આપણી હવે મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે રેડી. બ્રેડ પકોડા, ગ્રીન ચટણી અને મીઠી ચટણી, અને સાથે નીક માટે પણ ડીશ થઈ ગઈ છે રેડી, જેમાં સ્પાઇસી, ફૂલ સ્પાઇસી દહીં, રોટલી અને કાકડી. તો હવે બંને ડીશ આપણી મસ્ત થઈ ગઈ છે રેડી. લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.